નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે તારીખ 15 ડિસેમ્બર 2024 રવિવારનો દિવસ। આપણે વિતેલા 2 દિવસ દરમિયાન ચણા અને ઘઉં આગામી સિઝનમાં આપણને એકંદર ભાવ કેવા મળી શકે, વાવેતરનું ચિત્ર, ઉત્પાદનનું ચિત્ર, ગયા વર્ષનું ઉત્પાદન, આ બધી સામાન્ય ચર્ચાઓ આપણે કરી। પણ સરકારશ્રીના એટલે કે કેન્દ્ર સરકારના કૃષિ વિભાગના આંકડાઓ શિયાળુ વાવેતરમાં અને એમાં પણ ખાસ કરીને આપણા વિસ્તારમાં ગુજરાતમાં જેનું મહત્તમ વાવેતર શિયાળુ પાક તરીકે થતું હોય એવા આપણા ઘઉં, ચણા અને રાયડો સરસવના વાવેતરના જે આંકડાઓ 9 ડિસેમ્બર સુધીના કૃષિ વિભાગે, કેન્દ્રીય કૃષિ વિભાગે જાહેર કર્યા છે, એને આપણે જોઈ લઈએ તો એના આધારે એકંદર રાષ્ટ્રીય ઉત્પાદનનો આંકડો ગયા વર્ષના હિસાબે કેવો રહી શકે અને આંકડાના આધારે, ઉત્પાદનની પરિસ્થિતિના આધારે આપણે ભાવોની જે કાંઈ ચર્ચા કરતા હોઈએ એમાં આપણી પાસે એક વિશેષ માહિતી ઉમેરાય એ હેતુથી અત્યાર સુધીના એટલે કે 9 તારીખ સુધીના જે આંકડાઓ જાહેર થયા છે એ આંકડાઓ પર એક સામાન્ય નજર આપણે નાખીએ તો ઘઉંનું વાવેતર અત્યાર સુધીમાં 2,40,00,000 હેક્ટર વિસ્તારમાં થયું છે આપણા દેશની અંદર। હવે ગયા વર્ષના હિસાબથી જોઈએ તો ઘઉંના વાવેતરમાં બહુ જાજો વધારો નથી। ગયા વર્ષે 2,35,00,000 હેક્ટરમાં વાવેતર હતું, એટલે લગભગ 5 લાખ હેક્ટર વાવેતર વિસ્તારમાં વધારો થયો છે, એટલે કોઈ ખાસ મોટો વધારો નથી ઘઉંના વાવેતરમાં। ત્યારબાદ આપણે ચણા જોઈએ તો ચણાનું વાવેતર લગભગ 86 લાખ હેક્ટરમાં થઈ ચૂક્યું છે 9 તારીખ સુધીમાં સમગ્ર દેશમાં જ્યાં ક્યાંય પણ ચણાનું વાવેતર થતું હોય આ તમામ આંકડાઓના હિસાબથી। એમાં જે વધારો છે એ પણ એકંદર સામાન્ય વધારો છે। વર્ષ 2023-24 એટલે કે ગઈ સિઝનમાં જે વાવેતર હતું એ વાવેતર લગભગ 82 લાખ હેક્ટરમાં હતું। આ વર્ષમાં 86 લાખ હેક્ટરમાં છે તો 4 લાખ હેક્ટર એમાં વાવેતરમાં વધારો થયો છે ચણાના પાકમાં। ત્યાર પછી આપણે રાયડો સરસવ, જે મોટા ભાગે આપણા ઉત્તર ભારતના ઘણા બધા વિસ્તારોમાં હોવાય છે, આપણા ગુજરાતમાં પણ ત્રીજા ચોથા ક્રમનો પાક આપણે એને ગણી શકીએ શિયાળુ વાવેતરમાં। તો એનું જે વાવેતર છે રાષ્ટ્રીય આંકડો એ 81 લાખ હેક્ટરનો છે। ગયા વર્ષની આપણે વાત કરીએ તો રાયડો 84 લાખ 85 લાખ હેક્ટર આસપાસ વાવેતર હતું। રાયડાના વાવેતરમાં આ વર્ષમાં ઘટાડો છે લગભગ 3 થી 4 લાખ હેક્ટરનો। આ ત્રણેય જે વાવેતરો છે એ ઉપરાંત ચોખાના વાવેતરની આપણે વાત કરીએ, કારણ કે આપણા ગુજરાતમાં મધ્ય ગુજરાતનો હિસ્સો અને દક્ષિણ ગુજરાતનો કેટલોક વિસ્તાર જ્યાં ચોખાનું વાવેતર થાય છે, આ ચોખાના વાવેતર કરતા ખેડૂતો માટે પણ આ માહિતી આપણે અગત્યની ગણીએ તો ચોખાના વાવેતરમાં ગયા વર્ષની સરખામણીમાં કોઈ લાંબો ટૂંકો તફાવત નથી। ગયા વર્ષે પણ 11 લાખ હેક્ટરનું વાવેતર હતું સમગ્ર દેશમાં શિયાળુ વાવેતરમાં 9 ડિસેમ્બર સુધીના આંકડાઓ પ્રમાણે, અને આ વર્ષે પણ લગભગ 11 લાખ હેક્ટર આસપાસનું વાવેતર સરકારશ્રીએ જે આંકડાઓ આપ્યા છે એના આધારે આપણને જાણવા મળી રહ્યું છે મિત્રો। તો એકંદર આના બધા પાકો જે આપણે જોઈએ એનું સરેરાશ વાવેતર 3-4 વર્ષનું કે 5 વર્ષનું જે સરેરાશ સરવૈયું હોય છે એને પણ આપણે જોઈ લઈએ તો સરેરાશ સરવૈયું જે છે એ ઘઉંના પાકમાં લગભગ 3 કરોડ હેક્ટર વિસ્તારનું હોય છે, ચણાના પાકમાં 1 કરોડ હેક્ટર વિસ્તારનું હોય છે, રાયડાના પાકમાં 80 લાખ હેક્ટર વિસ્તારનું હોય છે અને ચોખાના પાકમાં 42 થી 43 લાખ હેક્ટર વાવેતર શિયાળાની સિઝન દરમિયાન થતું હોય છે। આ સરેરાશ વાવેતરના આંકડા છે। ત્યારબાદ આપણે જોયું ગયા વર્ષમાં કેટલું વાવેતર હતું અને આ વર્ષમાં કેટલું વાવેતર થયું છે। હવે ગયા વર્ષનો ઉત્પાદનનો આંકડો આપણે સાથોસાથ જોઈ લઈએ તો ઘઉંનું ઉત્પાદન ગયા વર્ષનું આપણા દેશનું સમગ્ર રાષ્ટ્રીય ચિત્ર પ્રમાણે 11 કરોડ 32 લાખ ટન હતું। ચણા છે એ 1 કરોડ ટન આસપાસ આપણે ઉત્પન્ન કર્યા ગયા વર્ષમાં। તો આ બે જે મુખ્ય પાકો છે ઘઉં અને ચણા, એના ભાવો, એનું ઉત્પાદન, આના ઉપર ચર્ચા કર્યા પછી અત્યારના સમય પ્રમાણે જે વાવેતરના આંકડાઓ આપણને ખરેખર જાણવા મળી રહ્યા હોય એ જ્યારે આપ સૌની સામે રજૂ કરીએ છીએ ત્યારે આપણી આ ચર્ચા, આપણી આ માહિતી મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પણ પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત।